હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું જીરા રાઈસ। તો જીરા રાઈસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ભાત લઈશું। આવી વાડકી મેં 1.5 વાડકી જેટલા ભાતના ચોખા લઈ લીધેલા છે। આપણે એને બિલકુલ પલાળીને નથી રાખવાના અને વ્યવસ્થિત આપણે 2-3 પાણીએ ભાતને ધોઈ દઈશું। હવે આપણે જીરા રાઈસ બનાવીશું। તો અહીંયા મેં પોળી કઢાઈનો ઉપયોગ કર્યો છે। તો હું આ કઢાઈમાં જ ભાત બનાવવાની છું। તો અહીંયા મેં 2 ચમચી ઘી લીધું છે અને 1 ચમચી તેલ લઈશ। જીરા રાઈસ ઘીમાં વધારે સરસ લાગે છે, એનો ટેસ્ટ વધારે સરસ આવે છે ઘીમાં। તો હવે આપણે આને ગરમ થવા દઈશું। આ ગરમ થઈ જાય એટલે આપણે આમાં એક તેજપત્ર નાખીશું, 2-3 લવિંગ નાખીશું, એક નાનો ટુકડો તજનો નાખીશું। હવે જીરું નાખીશું આપણે, 1 ચમચી મેં અહીંયા જીરું નાખ્યું છે। વ્યવસ્થિત આપણે સાતળી દઈશું આ રીતે। અને આ પ્રોસેસ કરો એટલે ગેસને એકદમ ધીમો રાખવાનો છે। મસાલા બરાબર સતળાઈ જાય એટલે આપણે ધોઈને મૂકેલા ચોખા અંદર એડ કરીશું। હવે આપણે 3 થી 4 મિનિટ સુધી આને આવી રીતે સાતળીશું। હવે 3 થી 4 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે આની અંદર પાણી એડ કરવાનું છે। તો અહીંયા મેં 1.5 વાડકી જેટલા ચોખા લીધા છે, તો એની સામે 3 વાડકી જેટલું હું પાણી નાખીશ। આ પરફેક્ટ માપ છે। તો હવે અહીંયા હું પાણી નાખીશ। 1.5 વાડકી છે ચોખા, તો અહીંયા 3 વાડકી જેટલું મેં અહીંયા પાણી નાખ્યું છે। હવે આપણે મીઠું નાખીશું આમાં, આપણને જીરા રાઈસને સાથે દાલ ફ્રાય એ લગભગ હોટલમાં આપણે જ્યારે પણ જઈએ છીએ ત્યારે આ ઓર્ડર કરીએ જ છીએ અને ખાસ કરીને ખાતા જ હોઈએ છીએ। તો તમે એવા જ ટેસ્ટવાળા ઘરે બનાવી શકો છો જીરા રાઈસ। અને આ બનાવવા એકદમ સરળ છે, ફટાફટ બની જાય છે આ રીતે જો બનાવશો તો। તો બસ વ્યવસ્થિત આપણે હલાવી દઈશું આને। હવે આને ઢાંકીને મૂકી દઈશું। હવે આપણે આને ઢાંકી દઈશું અને ફૂલ કવર નહીં કરીએ, થોડુંક ખુલ્લું રહે એ રીતે આપણે ઢાંકીશું। વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરતા રહીશું આને। તો હવે આપણે એકવાર ચેક કરી લઈએ। બહુ ફૂલ ગેસ નહીં રાખવાનો, મીડિયમ ગેસ ઉપર જ જીરા રાઈસને થવા દેવાના। તો જો હવે આપણે ચેક કરી લઈએ, દાણો આરામથી તૂટી જાય છે। તો બસ આ બનીને રેડી છે। અને ચપ્પુ પણ, જો ચપ્પુ આપણે આ રીતે ચેક કરવાનો, ચપ્પા ઉપર જો થોડોક ભાગ પાણીનો દેખાતો હોય તો થોડીક વાર આપણે રાખવાના એને। તો બસ મેં ગેસ બંધ કરી દીધું, તે જીરા રાઈસ બનીને રેડી છે। હવે આની અંદર જે તેજપત્ર, લવિંગ એ બધું આપણે કાઢી દઈશું। એની સરસ એવી ફ્લેવર આવી ગઈ છે આમાં। એટલે હવે તજ, લવિંગ અને તમાલપત્ર એ બધું આપણે કાઢી દેવાનું છે।
તો તમે પણ આ રીતે ઘરે આરામથી બનાવી શકો છો જીરા રાઈસ. અને મેં સાથે સાથે દાલ ફ્રાયની પણ રેસીપી આપેલી છે. તો તમે મારી ચેનલમાં એ દાલ ફ્રાયની રેસીપી તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો. તો હવે રાઈસ બનીને રેડી છે. તો એની ઉપર ઝીણી સમારેલી કોથમીર આપણે આ રીતે ભભરાવી દઈશું અને આવી રીતે મિક્સ કરી દઈશું. તો બસ રેડી છે જીરા રાઈસ. તમને જો આ જીરા રાઈસની સિમ્પલ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો. તમને પસંદ આવી તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયોને શેર કરો. તો ચલો મળીએ એક નવી રેસીપીમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.